તો બધા મિત્રોને હર હર મહાદેવ। મિત્રો આજે શિવરાત્રીના આજે પાવન પર્વની અંદર મિત્રો આપણે આવી ગયા છીએ શ્રી હાટકેશ્વર મહાદેવના મંદિરે। મિત્રો ઘણું ભાવિ ભક્તો આજે શિવરાત્રીના દિવસે અહીંયા આવ્યું છે, હાટકેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરે છે। મિત્રો અહીંયા આપણા પાલિતાણાના કલેક્ટર એવા એ પણ આવ્યા છે અને આજે હાટકેશ્વર મહાદેવના મંદિરે એટલે કે શિવરાત્રી છે એટલે કે આજે ઘણું ભાવિ ભક્તો આવે છે દૂર દૂરથી દર્શન કરવા માટે। આ હાટકેશ્વર મહાદેવનું મંદિર ગુજરાતની અંદર ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેરની અંદર આવેલું છે મંદિર। આજે અહીંયા ખૂબ સરસ એવું કે શિવરાત્રીનું મહા આયોજન કરવામાં આવ્યું છે મિત્રો। અને આજે તમે મંદિર જોઈ રહ્યા છો કે શ્રી હાટકેશ્વર મહાદેવનું મંદિર છે। મિત્રો આટલું બધું ભાવિ ભક્તો કે જે પોતાની શ્રદ્ધા વિશ્વાસ અને જેનાથી અહીંયા આવે છે, અહીંયા આજે બધા ભાવિ ભક્તોને જેમ કે મહાપ્રસાદ આપવામાં આવે છે। મિત્રો અહીંયા આજના દિવસે કે જેમ કે શિવરાત્રી હોય ત્યારે મેઇન પ્રસાદ તો આપણો એ હોય છે કે ભાંગ। અને મિત્રો આ છે આપણા પ્રકાશ બાપુ હાટકેશ્વર મહાદેવના મહંત શ્રી। અને મિત્રો આપણા હાટકેશ્વર મહાદેવના મંદિરની અંદર જો આજે પ્રસાદીની અંદર જે બપોરની પ્રસાદી હોય જેની અંદર ખીર, બટેકાની સૂકી ભાજી એને સ્પેશિયલ ફરાળી તે પ્રસાદ રાખવામાં આવ્યો છે કે જેનાથી જે ભાવિ ભક્તો મહાશિવરાત્રી રહ્યા હોય બધા ભાવિ ભક્તો માટે સ્પેશિયલી તમામ ફરાળી વસ્તુઓ બનાવવામાં આવી છે। તો અત્યારે મિત્રો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો નાના ભૂલકાઓથી લઈને તમામ મોટી ઉંમરના દાદા દાદી સુધીના બધા જ તે આપણા ભક્તો કે જે અત્યારે હાટકેશ્વર મહાદેવની પ્રસાદીનો લાભ લઈ રહ્યા છે। આજે મિત્રો અત્યારે આપણી સાથે પ્રકાશ બાપુ પણ છે જે પણ બધા ભાવિ ભક્તોને પ્રસાદી આપી રહ્યા છે। તમામ ભાવિ ભક્તો કે ખાલી પાલિતાણાથી નહીં, પાલિતાણાના નજીકના આજુબાજુના ગામડામાંથી પણ ઘણું ભાવિ ભક્તો આવ્યું છે। મિત્રો આપણે આજે પ્રસાદી તો દઈ દીધી, ત્યાર પછી હવે અત્યારે આપણે મહાશિવરાત્રિની જેમ કે મહાઆરતી અત્યારે બપોરની જે આરતી થાય છે બપોરે એ આરતીનો અત્યારે આપણે તમે સૌ લોકો અત્યારે યુટ્યુબ દ્વારા તમે પ્રચારણ જોઈ શકો છો। ઘણું મિત્રો ભાવિ ભક્તો આવેલું છે। હમણાં તે અત્યારે હાટકેશ્વર મહાદેવના મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે જે તમને અત્યારે સ્ક્રીન પર જ જોવા મળવાનું છે યુટ્યુબની અંદર। તો પૂરો વિડીયો જોજો, તમારા દરેક ગ્રુપની અંદર આ વિડીયો મોકલી દેજો જેમનાથી એમને પણ જો મહાશિવરાત્રિના કોઈ કારણોસર જો તે મંદિરે દર્શન કરવા ન આવી શક્યા હોય તો એમના યુટ્યુબના માધ્યમ દ્વારા આપણી ચેનલના માધ્યમ દ્વારા એમને પણ જો અત્યારે હાટકેશ્વર મહાદેવના દર્શન થઈ શકે। મિત્રો અત્યારે બપોરની આરતી જુઓ તમે ચાલુ થઈ ગઈ છે, ઘણું ભક્તો છે અત્યારે તમે જોઈ શકો છો સ્ક્રીન પર કેટલું બધું ભાવિ ભક્તો પોતાની આસ્થા શ્રદ્ધાથી કંઈ મનોકામના હોય લઈને આવ્યા છે મહાદેવના મંદિરે। અવશ્યથી તેમની મનોકામના મહાદેવના મંદિરે અહીંયા મૂકે છે તો અવશ્યથી તેમની મનોકામના પૂર્ણ થાય છે। અત્યારે જો આજે આરતી થઈ રહી છે હાટકેશ્વર મહાદેવની બધા જ મિત્રોને હર હર મહાદેવ। મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। અને મિત્રો તમે પણ જો પાલિતાણાની નજીકથી ગમે ત્યારે નીકળો છો તો એકવાર જરૂરથી દર્શન કરવા માટે આવજો હાટકેશ્વર મહાદેવના મંદિરના। હર હર મહાદેવ।